વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આશુ વ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું. ને અત્યારે વાગ્યા છે 1:30 બપોરના અને હું ને માવજીભાઈ જઈએ છીએ. અમે કેવું છે ભાઈ? વન મહોત્સવ છે. ત્યાં અમે બે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો અમારો બેનું નામ આવ્યું છે તો અમે બે જઈએ છીએ અત્યારે લાઠી. તો હાલો આગળ વિડીયોમાં જોઈએ આપણે. વરસાદી વાતાવરણ મસ્ત થઈ ગયું છે ને હવે ત્યાં આપણે શું કાર્યક્રમ છે આપને તો આમંત્રણ આવ્યું છે એટલે આપણે જઈએ છીએ, બરોબર? તો હાલો આગળ મળીએ વિડીયોમાં મિત્રો. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે. જો આપણે અહીંયા જે કાર્યક્રમ છે ને ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને આ છે લાઠીનું ગ્રાઉન્ડ, જૂનું માર્કેટિંગ યાર્ડ. તો હાલો આપણે અંદર જઈએ. વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, બધો કાર્યક્રમ છે. જો અહીંયા કાર્યક્રમ ડોમમાં ચાલુ છે. હાલો આગળ મળીએ મિત્રો. બધાને એક એક વૃક્ષ દેવાનું છે આ માટે, જેટલા અહીંયા પાર્ટિસિપેટ થયા હોય ને એને બધાને. કાર્યક્રમમાં પહોંચી ગયા છે મિત્રો. તમે જોયું એમ સાહેબ એના મેન છે હરિકરણના એ આવી ગયા છે. હાલો આગળ મિત્રો વિડીયોમાં બતાવું તમને. નીચા કામ ગદગદ ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખીમડા. એના મનમાં કોઈ નબળી વાત ન હોય. નાની નાની આજ મારે હૈયે હરખન માય જો મારે ઘેર મહેમાન મારે હૈયે હરખન માય જો મારે ઘેર મહેમાન આયા. મંત્રી મહોદય સાહેબ આપણી વચ્ચે છે. જોરદાર તાલીઓથી આપણે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરીએ. આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી અત્રે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી આપણે સાહેબ શ્રીનું સ્વાગત કરીએ. માનનીય સંસદ મહોદય શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, આમંત્રિત તમામ મહેમાનો અત્રે ઉપસ્થિત છે. તેઓનું હૃદયપૂર્વક સ્વાગત છે, અભિવાદન છે. પ્લીઝ વેલકમ. માનનીય મંત્રી મહોદય શ્રી અત્રે પધાર્યા છે ત્યારે આ લાઠીની પવિત્ર ભૂમિ ઉપર સામાજિક વનીકરણ વિભાગ અમરેલી તથા લાઠી વિભાગ આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવીએ. અમરેલી માનનીય અધ્યક્ષ મહોદયનું રોપા વડે અત્રેથી સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે આ ઘડીને વધાવી લઈએ. ખૂબ આજની આ ઘડીને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહાર. આ બધું એના માટે જ છે. અંતે તો શું છે? હા, આગળ જ આપણા કોઈ એવો વિસ્તાર છે કે માનો કે તમે બાબરામાં છે તો ત્યાં બહારથી
ચંપાબેન ભીમજીભાઈ માવાણી ગામ શાકપુર, જેઓને 16,000 રૂપિયા જેવી એગ્રો ફોરેસ્ટ્રી સહાય અત્રેથી મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ થઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછીના ક્રમે ભાઈ અનિલભાઈ દવે, જેઓને ગામ ચાવણ એગ્રો ફોરેસ્ટ્રી સહાય અત્રેથી નોંધાયા છે. અમરેલી જિલ્લાના ગીર અને બૃહદ ગીર વિસ્તારનું સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે મોટું યોગદાન છે. વરિષ્ઠ અધિકારો અભિષેક સમરજી એની સાથે કાર્યક્રમને દીપાવીને અમને આશીર્વચન આપ્યા. ઉપરાંત આપણા માનનીય સાંસદ શ્રી, જે આપણે હમણાં સમયની વ્યસ્તતાના કારણે નીકળી ગયા એવા શ્રી સુતરિયા સાહેબ શ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ, આપણા આજના પ્રોગ્રામના વરિષ્ઠ અધિકારી એવા શ્રી સમારિયા સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ અમરેલી શ્રી પંડ્યા સાહેબ, ડીસીએફ સોશિયલ ફોરેસ્ટ્રી અમરેલી સાહેબ, તેમજ મંત્રી ગુજરાત સરકાર અમરેલી જિલ્લાના 76મા વન મહોત્સવ લાઠીના માર્કેટિંગ યાર્ડ ખાતે આ વિસ્તારના સન્માનીય સાંસદ, સન્માનીય ધારાસભ્ય, સંગઠનના પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારો અને વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં અને વિવિધ સહકારી સંસ્થાની વિવિધ એનજીઓના માધ્યમથી આજે અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ એનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ સારી રીતે જે કંઈ વન અને પર્યાવરણ એને લગતી વિગતો પર મુકાવી આ વન મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન થયું. એની સાથે અહીંથી જે વિવિધ પ્રકારના વૃક્ષો કે જે ખેડૂતો ખેતરે અથવા તો પોતાના ઘર સુધી વાવેતર કરવા માટે રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ રીતે સૌ અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના છોકરીમાં વન મહોત્સવની અહીંયા લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉજવણી કરવામાં આવી. તો ફાઇનલી મિત્રો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે વન વિભાગનો, અને આપણે અત્યારે પાછા રજા લઈએ છીએ, બરાબર. અહીંથી જઈએ છીએ હવે ચાવણ. અત્યારે કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે અને આપણે ચેક મળ્યો છે સરકાર તરફથી, બરાબર. અને ખૂબ સન્માનિત કરવામાં આવ્યા અને ખૂબ આ કાર્યક્રમનું કામ ખૂબ સારું હતું. તો આ વિડીયો અહીં સુધી મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર, જય માતાજી, જય ભૂરખિયા દાદા.